તો જો મિત્ર આપણે રામઘાટે પૂગી ગયા હી. હવે રામઘાટ જોઈ લ્યો તમે લોકો પણ, ને આપણી પહેલી વાર આવ્યા એ આપણે જોઈ લઈએ. ત્રિભુવન વંદિતા સિપ્રા ને જો આપણો ભાઈ કેમ પણ એટી કેટી મારે, અને આ બેન એને કાંઈ ઘટે નહીં હો. આ તો એટી કેટીમાં જ રખડવા આવ્યા હે, આપણે જ એમને આવ્યા હી. ના ના ના, આપણે હારા તૈયાર થાય તમને ફોટા મૂકશું આગળ આપણા. અને જો મિત્ર આપણે મસ્ત મજાના પૂગી ગયા રામઘાટે. અને આ જો રામઘાટ તમે જોઈ લ્યો. આને કંઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આના વિશે આપણને તો કંઈ જાજી ખબર નથી, નોલેજ નથી, આપણે કંઈ પૂછ્યું નથી કોઈને હજી સુધીમાં. અને આપણે આગળથી જોઈ લઈએ, આગળથી પણ કંઈક મસ્તનું હોય તો. આગળ ગેટ છે અને બધા જો જઈએ હાલીને. ચાલો જઈએ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। અરે હા હા ભાઈ, આપણે આવ્યા છે રામગઢની અનિકોણની સાઈડ. અહીંયા બધા લોકો પગે લાગે અને હાથ પગ મોઢું ધોઈ લે છે, તો આપણે ધોઈ નાખીએ. ચાલો. અને જો મિત્ર આપણે રામઘાટમાં મસ્ત મજાની આરતી કરી નાખી, અને આપણે જ્યાં ફૂલનું કરી નાખી પૂજા. તમે લોકો પણ આવો તો કરજો. અને જો મિત્ર આપણે મસ્ત મજાની પૂજા થઈ ગઈ. અને અહીંયા ઘણા લોકોને આપણે આમ કરતા હોય ને તો દીવો રામ થઈ જાય. આપણે દીવો રામ નથી, આપણે જો દીવો મસ્ત મજાનો હે. મિત્ર આપણે રામઘાટેથી જઈએ હવે હરસિદ્ધિ માએ જવાનું છે. આપણે જ્યાં મસ્ત મજાનો ફૂલની પ્રસાદી ચડાવી દીધી રામ ભગવાનને. હવે આપણે જઈએ હરસિદ્ધિ માતાજીએ. ચાલો લોક જોતા રહ્યો આગળ. જો મિત્ર આપણે હરસિદ્ધિ માતાજીએ ચડવા માંડ્યા ધીમે ધીમે. પગથિયા ચડીને જવાનું હોય ઉપર. અમુક પગે લાગી ના આપણે જઈએ. અને જો મિત્ર આપણે હરસિદ્ધિ માતાજી મંદિરે પૂગી ગયા. અને આ ઓલું દીવડાતું થાય છે એ મસ્તનું મોટું બધું આપણે આજ જોવા સ્પેશિયલ આવ્યા હી. જય હરસિદ્ધિ માતાજી. અંદર વ્લોગ્સ નીકળી મને એટલે અંદર વ્લોગ ઉતારશું નહીં, તમને અહીંથી દર્શન કરાવી દઉં. आरती श्री रामायण जी की, कीरति कलित ललित सिय की। आरती श्री रामायण जी की, कीरति कलित ललित सिय की। અને જો મિત્રો ભાઈ વાઈટ ગોઠવાઈ જાય પછી દીવા થશે, કાંઈ વાંધો નહીં, હજી તો અજવાળું છે. અને જો મિત્રો જે લોકોએ માતાજીને શૃંગાર ચડાવ્યો હોય છે તેની પાસે દીવા કરાવે છે, અને નીચેના પછી ઉપરના લોકો ચડીને કરશે. હમણાં તમે લોકો વ્લોગ જોતા રહ્યો કન્ટિન્યુ.
અને જો મિત્રો આપણે મસ્ત મજાની આરતીના દર્શન કરી લીધા ને તમે પણ કરી લ્યો અહીંથી, કેમ કે અંદરથી તો વ્લોગ નતો ઉતાર દેતા, ટ્રાફિક હતો ફૂલે ફૂલ એટલે વિડીયો ઉતાર્યો નથી. મિત્રો આપણે એવા બડે ગણેશજીએ પગે લાગવા માટે. મિત્રો આપણે રૂમમાં આવી ગયા ને આપણો રૂમ કંઈક આ પ્રકારનો છે, તમને ત્યારે બતાવી નહોતો હોય ગયો. સામે જો એસી, આ ટીવી જેનો આપણે કોઈ ઉપયોગ કર્યો જ નથી ક્યાંય, ને આ બધાનો બેડ. અને જો મિત્ર આપણે સાંજે મસ્ત મજાનો ઢોસો ખાઈ લીધો તો મસ્તનો મસાલા ઢોસા મંગાવ્યા હતા. આ બાજુ ઢોસા કડક હોય, આપણે ઢોસા સૌ હું કેમ નરમ હોય, આ બધું કડક કડક કેટલા કડક છે. અને જે આપણે પછી મસ્ત મજાની કેસર ગુલ્ફી મંગાવી હતી ખાવા માટે. અમે ત્રણેય ભાઈઓ એક લઈ લીધી, અમે ત્રણ બજારમાં આવ્યા ખાવા માટે. પેલા ઢોસો ખાધો પછી ફેમિલી વાળા અલગ થયા, હવે ત્રણેય આમ બાજુ આવ્યા ગુલ્ફી ખાઈ લઈએ ને હવે જઈએ પાછા. અને જો પાછા આપણે આવી ગયા મહાકાળેશ્વર મંદિરની બહારની સાઈડ. જો કેવું મસ્તનું મંદિરનું લાઇટનું ડેકોરેશન ઝગમગી છે મંદિર. અને જો આ બાજુ છે ને આ વ્હાઈટ કલરનું થાય છે, એ બાજુ આપણે આ સ્ક્રીન છે જેમાં ભસ્મ આરતી થશે ને એ દેખાડશે. જો આરતી ટાણું થઈ ગયું છે અને જે આ બાજુ ભસ્મ આરતી થઈ છે મેળે નથી આવતો, કેમેરામાં હરખું કેપ્ચર થતું નથી. મારો કેમેરાને બગડી ગયો એવું લાગે છે, મને બ્લર બધું દેખાય છે. તમને પણ ઠીક નહીં દેખાતું હોય. મેં એકવાર લાઇટને પણ જો આપણે ધીમી કરી નાખીએ, જો લાઇટ ધીમી થઈને મસ્ત દેખાતું હોય તો આપણે તમને દેખાડીએ. અને જો પછી ભસ્મ આરતી કરીને આપણે હવે આવ્યા મસ્ત મજાની રબડી ખાવા માટે. કે મસ્તની રબડી, હાલો તમારે બધાને ખાવી હોય તો. અમે જે બધા રબડી ખાવા બે ગયા છીએ, ઘણાએ રબડી લીધી છે, થોડાકે દૂધ લીધું છે. અને જ્યાં બેનને દૂધ લીધું હતું એનો ગ્લાસ, મસ્તનું કેસરવાળું દૂધ હતું. આપણે ભાવ્યું થોડું ઘણું, આપણને કરતાં રબડી વધારે ભાવી. અને જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.